વૈષ્ણવને મળે તો પહેલો પ્રશ્ન કયો કરે કે આપને કોના દાન છે, મતલબ આપને કોના દ્વારા દીક્ષા મળી, આપના ગુરુ કોણ છે. વૈષ્ણવને મળે તો બીજો પ્રશ્ન કરે કે આપને ત્યાં કયું સ્વરૂપ બિરાજે છે. નાગદમન છે, ઇન્દ્રદમન છે, ગોવર્ધનનાથ છે, ગિરિરાજી છે, બાલકૃષ્ણ, ગોકુલ ચંદ્રમાં, ગોકુલનાથ, કોણ બિરાજે છે. વૈષ્ણવને મળે તો ત્રીજો પ્રશ્ન કરે કે વાલા આપને ત્યાં કઈ સેવા બિરાજે છે. સખડી છે, અલસખડી છે, દૂધઘર છે, કે પછી મિશ્રીની સેવા છે. વૈષ્ણવને મળે તો કેવા સવાલ કરે એની પરિભાષા બતાવે. રાજાને મળે તો શું સવાલ કરે. વસુદેવજી પહેલો સવાલ કરે છે નંદ બાવાને કે આપના રાજ્યની અંદર ગાયોના ગોચર ભૂમિ સુરક્ષિત છે. જે રાજ્યની ગોચર ભૂમિ સુરક્ષિત નથી એ રાજ્યને અધપતન થતા વાર લાગતી નથી. હવે એ તો આપણે તો અહીંયા આવું પૂછવાય જ નહીં ને. પૂછાય આપણે અહીંયા. લંડનમાં છે, સેન્ટ્રલ લંડનમાં 400 એકર જગ્યા ખાલી ગાયો માટે છે અલગથી. એમાં કોઈને એન્ટ્રી પણ નહીં ને કોઈને કશું જ નહીં, કોઈ લેવા દેવા નહીં. આપણે બધા ગાયોની પૂજા કરીએ છીએ વાલા કુટુંબીજનો, પણ હવે એક ટ્રેન્ડ એવો બનતો જાય છે કે આખા વિશ્વમાં બધા લોકો ધીરે ધીરે વિગન થતા જાય છે ને આપણે બધા નોનવેજ ખાતા થઈ ગયા છે. વિશ્વની મોટાભાગની વસ્તી કોઈક દિવસ ચેક કરીને જોજો તો ખ્યાલ આવશે કે કેટલું બધું બીફ અને આ બધું એક્સપોર્ટ થાય છે, કેટલી માત્રામાં. રોજનું ગાયનું જે બને તે બીફ. અને સૌથી વધારે જે પર્યાવરણને નુકસાન કરતું જે કાર્બન ડાયોક્સાઇડ છે એ પેદા પણ એમાંથી જ થાય છે. કારણ કે ગાયોને એટલે પાલવવામાં આવે છે કે એમને બીફ ખાવા મળે, પણ સૌથી વધારે કાર્બન એ પેદા કરે છે. પશુઓને બધા જે ખાય છે મટન ને આ ને તે ને બધું માંસાહાર, એનાથી કેટલું બધું પર્યાવરણને નુકસાન થાય છે. શરીરને તો નુકસાન થાય છે કે ફોરેન પાર્ટિકલ્સ બોડી એક્સેપ્ટ ના કરે એટલે પછી શરીરની અંદર જે રિએક્શન આવે તે બહુ ભયંકર આવે છે. અને પછી જે રોગચાળા ગાયની અંદર જે આવે જે રોગ, એ રોગ સીધો આપણામાં પહેલો આવે. હવે એ ખવાય પીવાય? એટલા માટે લોકો વેગન બની રહ્યા છે. પહેલાંના જમાનામાં તમે જોજો આટલા બધા જલ્દી લોકોના શારીરિક વિકાસ નહોતા થતા જેટલા અત્યારના સમયમાં થઈ રહ્યા છે. કારણ ગાયને જે આર્ટિફિશિયલ કન્સેપ્શન માટે જે ઇન્જેક્શન આપે છે એ બધું આપણા શરીરમાં આવે છે. એનું એ આપણા શરીરમાં આવે એટલે એમાંથી ને એમાંથી પછી તમે જુઓ પહેલાંના કરતાં આપણા છોકરાઓના બાળકોના કેટલા જલ્દી. અને એટલે જે પશુમાં આવે છે એ સીધું આપણામાં આવે છે. પછી રોગ હોય કે ગમે તે હોય આપણે બહુ વિચાર કરવો જોઈએ. અને આપણે તો લોકો ઘરનું ખાવાનું એંઠવાડ, કચરો, મંદવાડ બધું તૂટેલું ફૂટેલું, કાચ હું અંદર હોય અને પ્લાસ્ટિક હોય ને બધું પાછી ગાય ખાઈને એનું એ પાછો કચરો આપણામાં.
આપણે આપણને પ્રેમ નથી કરતા એવું લાગે, બીજાની વાત તો દૂર રહી, પણ આપણે પોતાને પ્રેમ નથી કરતા એવી હાલત આપણી થઈ ગઈ છે. થોડુંક તો કાળજી લેતા શીખીએ આપણે પોતાને. આવતીકાલની પેઢી શું કહેશે, આપણે શું બચાવ્યું એમને માટે?